જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં। તો સારંગપુર હનુમાન આપણે આવ્યા છીએ, તો આગળ તમને બતાવીશ, દાદાના દર્શન બી કરાવીશ। હવે આપણે ક્યાં જઈએ? નાસ્તો કરવા એમ ને? નાસ્તો કરવા તો ભાઈ આ જગ્યા છે સારંગપુર હનુમાન દાદાની ભોજનશાળા। તમે જોઈ શકો છો, કોઈ 5 સ્ટાર હોટલથી કમ નથી આ। તો આપણે દર્શન કરી લીધા છે, હવે આપણે જ્યાં રૂમ રાખી છે ત્યાં આગળ જઈએ, તમને બતાવું કઈ જગ્યાએ છે અને કેવું રોકાવાનું છે। આગળ રૂમ્સ ને એવું મળે છે, તો અહીંયાથી તમે જશો એટલે અંદર તમને રિસેપ્શન મળશે, ત્યાં આગળ જઈને તમે પૂછતાછ કરી શકો છો। એસી અને નોન એસી બંને રૂમ તમને અહીંયા આગળ મળી જશે રોકાવા માટે। તો અહીંયા આગળ ઓનલાઈન કે તમે કોઈ બી એવી બુકિંગ એડવાન્સ બુકિંગ છે નહીં, તમે અહીંયા રૂબરૂ આવીને તમે કરી શકો છો। તો આપણે અહીંયા આગળ નોન એસી રૂમ લઈ લીધો છે, એસી રૂમ અવેલેબલ હતો નહીં, તો એના 500 રૂપિયા છે। 1000 રૂપિયા આપો, 500 રૂપિયા ડિપોઝિટ, એ તમને પાછા આપે તમે ચેકઆઉટ કરો ત્યારે। હવે તમને લઈ જાઉં, અહીંયા આગળ છે આપણું જે રૂમ્સ છે, આપણો 102 નંબર આવી ગયો। તો આ રૂમ્સ છે, તમે 5-6 જણા બી હોય તો તમે આરામથી અહીંયા રોકાઈ શકો છો। અહીંયા બાથરૂમ અને સંડાસ ને એ બધાની બી વ્યવસ્થા સારી એવી છે। આ બેક સાઈડ છે અહીંયા આગળ। કેવી મજા આવી? જોરદાર, A1 ટોપ ક્લાસ। શું કેવું તમારું? કેવું મજા આવી બોટાદમાં મારી જોડે? જબરજસ્ત। હવે આપણે દર્શન દાદાના સારા એવા કર્યા, આરતીનો લાવો બી લીધો આખો દિવસ, અને પ્રસાદી બી આપણે લીધી, બહુ મજા આવી ગઈ। આવું જો દર 2 મહિને 3 મહિને જ્યારે ટાઈમ મળે એટલે દાદાના સાનિધ્યમાં એકવાર દર્શન કરવા ચોક્કસથી આવવું જોઈએ। તો અમે આવ્યા હતા ટ્રેનમાં અમદાવાદથી। જો તમે બજેટ ટૂર કરવા માંગતા હોય તો અમદાવાદથી તમને 170-180માં બોટાદ જંકશન તમે ઉતરશો, અને ત્યાંથી 30 રૂપિયામાં તમને સારંગપુર હનુમાન રિક્ષાવાળા લઈ જશે, અને ત્યાં આગળ તમને રૂમ બી મળી જશે 500 રૂપિયામાં એક દિવસ માટે। તો બહુ સારું છે, અને અન્નક્ષેત્ર છે ત્યાં આગળ જમવાની સુવિધા બી બહુ સારી છે।
તો એક વખત તમે અવશ્ય આવજો. બાકી કેવું રહ્યું હવે ક્યારે? બસ તમે બોલાવો, અમે તો તૈયાર જ છીએ. દાદા હુકુમ કરે એટલે આવીએ આપણે ઘરે. રોની સાહેબ બોલો એટલે આપણે રેડી. આપણને કોઈ કામ જ નહીં. ચલો મળીએ નવા એક બ્લોગમાં. જય ભાઈ.